રજિસ્ટ્રેશન વિના નર્મદા પરિક્રમા માટે ભક્તોને એન્ટ્રી આપવાની માંગ સાથે તિલકવાડા ખાતે ગ્રામજનો ધરણા પર બેઠા। ઉલ્લેખનીય છે કે હાલ નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે। દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય છે। ખાસ કરીને રજાના દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે આવતા હોય છે। ત્યારે રજાના દિવસોમાં આવનાર ભક્તોએ રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત હોય, જેમાં આજ રોજ શુક્રવારના દિવસે રાત્રિના રજિસ્ટ્રેશન કરાવેલ ભક્તોને એન્ટ્રી આપવામાં આવતી હોય અને જે ભક્તો દ્વારા રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેઓને એન્ટ્રી નહીં આપવામાં આવતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો તિલકવાડા નીચલી બજાર વિસ્તારમાં પરિક્રમા માર્ગ પર ધરણા પર બેસીને સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને દરેક ભક્તોને રજિસ્ટ્રેશન વિના એન્ટ્રી આપવાની માંગ કરી હતી। નર્મદેહર તિલકવાડા તાલુકાના ગ્રામજનોની અને તિલકવાડા તાલુકાના તમામ લોકોની એવી માંગણી છે, જે નર્મદા પરિક્રમા અત્યારે ચાલી રહી છે તેમાં જે અત્યારે સરકારશ્રી દ્વારા જે સ્કેનરથી રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, પણ 10થી 15,000 જેવું રજિસ્ટ્રેશન થયા પછી આગળના રજિસ્ટ્રેશન થતા નથી, એટલે બહારની જે પબ્લિક આવે છે એને ખૂબ હાલાકી પડે છે। એટલે અમારા તિલકવાડાના ગ્રામજનોની પહેલાં એવી માંગણી છે કે આ રજિસ્ટ્રેશનનો જે છે એ બંધ થાય અને પબ્લિકને અવર જવર માટે છૂટી આપવામાં આવે, એક માંગણી એ છે। અને તિલકવાડા ગ્રામજનો અને તિલકવાડામાંથી થતા 40 ગામોને અહીંયાથી અવર જવર કાયમમાં રહેતી હોય છે અને એમનો આ મુખ્ય માર્ગ હોય તો એ લોકોને પણ અવર જવરમાં પ્રોબ્લેમ ના ઊભો થાય, કેમ કે દરેક જણને ઉપરના કેટલાક ઓર્ડરોથી અહીંના લોકલ જે પબ્લિક છે એને પ્રશાસન એટલે યાને કે પોલીસ સાથે ખોટા ઘર્ષણ ઊભા થાય છે, મેમે તૂટુનો પ્રશ્ન ઊભો થાય છે। એના લઈને અમારે તિલકવાડા તાલુકો અને તિલકવાડાના તમામ ગ્રામજનોને આજે બેસવું પડ્યું છે અને અમારા આ મુદ્દાઓનો જો ક્લિયરન્સ નહીં મળે તો તિલકવાડાના ગ્રામજનો અને તાલુકાના તમામ લોકો કોઈ પણ પક્ષ કોઈ એની સાથે અમને કોઈને લેવા દેવા છે નથી। અહીંયા તમામ પક્ષના લોકો નર્મદાજીના પરિક્રમાના એના લઈને સ્વયંસેવકો સ્વયંભૂ અહીંયા હાજર થયા છે અને માંગ પૂરી નહીં થાય તો આ મરણ ઉપવાસ પર અહીંયા બેસશે।